આજે આપણે નીકળી પડ્યા છે આપણા મિત્રોને મળવા માટે. બટ આજે કામથી આવતા આવતા એવું થયું કે ભાઈ કાંડ થઈ ગયો, અને કાંડ થઈ ગયો કાચ તોડી નાખ્યો ભાઈ પાછળથી એક જણા એવી ગાડી. તો વરસાદના લીધે એટલો ટ્રાફિક હતો, ટ્રાફિકના ચક્કરમાં રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બધી ડગલો ગાડીઓ ભેગી થઈ જાય તો ભાઈ લોચો પડી જાય. તો એ ચક્કરમાં ભાઈ કાચ તૂટી ગયો. તો સૌથી પહેલાં આપણે જઈએ છીએ અમારા ફ્રેન્ડ છે ભાવિકભાઈ, મેઇન ટેકનિશિયન એન્જિનિયર છે. તો ભાઈ કોઈ ભાઈ તમે એમની ભાઈ ગાડી લઈને જાઓ, પરફેક્ટ સોલ્યુશન કરીને તમને આપશે. તપસ્વી કાર્સ કરીને છે, એમની પોતાની કંપની ચલાવે છે. એમની જોડે ઓલરેડી વાત થઈ ગઈ છે. એ સમજો ને હમણાં કીધું મને 7:30 વાગે આવો, એટલે બસ આપણે ઓન ધ વે જ છીએ. 7:30 વાગે પહોંચીએ એટલે કાચ કદાચ લઈને આવી જવાના હતા એમ કહેતા હતા. જો આવી ગયા હોય તો નાખીને આપણી ગાડી થઈ જશે એકદમ રેડી. ઓકે, તો બાકીની અપડેટ્સ તમારી સાથે શેર કરું છું થોડીક જ મિનિટોમાં. અને પકડો હરીભાઈ, ખાલી ઉપર ચૂકી રાખો. આ છે આપણો ભાવિકભાઈ, જે આપણી ગાડીની કાળજી રાખે છે. ચેવરોલેટ બીટ આપણી ગાડી. બસ આવી જા, બસ અહીંયા ઉચકી રાખો. હજુ શું કરો? હા, ઊંચી રાખવા પડે. હે ઓકે. કીધેલું હતું ને, આ જો આ કાચ થઈ રેડી. આ કાચ રેડી થઈ ગયો. ભાવિકભાઈને ફોન કરેલું હોય અને કામ કાચું થાય જ નહીં ભાઈ, બરાબર. ભાવિકભાઈને ફોન કરીએ, ભાવિકભાઈ હા કહી દે એટલે કામ પતી ગયું હોય. લાગી ગયો કાચ ફટાક કરીને. એટલે ભાઈ ભાવિકભાઈનું કામ बाजीराव की तलवार पे कभी शंका नहीं कर सकते. हेलो फ्रेंड्स, गुड इवनिंग. પછી હિન્દી બોલ. બસ આ ના ભાઈ ગુજરાતી જ આવડે. બરાબર. લાવું પકડી લો. હા, આપણા ફ્રેન્ડ છે. પકડી દે કોઈને. ઘનશ્યામ લાવરી એન્ડ કાર્તિક પટેલ. કાજળ જે પાછળ છે ને એની આટલું છોકરી ગોતવાની છે ફ્રેન્ડ્સ. કોઈ હોય તમારા ધ્યાનમાં તો જરા કોન્ટેક્ટ કરાવો. કમેન્ટ સેક્શન માંથી કોઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં એની પ્રોફાઇલની લિંક મૂકજો. પછી ભાઈ કા ચાલ્યો તમે ચેક કરી લો. આ રોડ નીકળે છે ને કે છે ખુલ્લો અને ખબર નથી. અરે સબ ભૂમિ ગોપાલ કી જવા દે તું તારે. બસ તો ભાઈ હવે કેમેરો હેન્ડઓવર કર્યો છે આ લાવરીને. આ જૂના બ્લોગર છે. આમાંથી પૈસા મળે મને? મળે ને. કેટલા? 50-50 કરી લઉં. તારે કેટલા સબસ્ક્રાઈબર છે? હવે તો ચાલુ જ છે. જે કઈ 8-9 બી ભલે હોય, ફ્યુચર પ્લાનિંગ પોઈન્ટ. પણ હા હવે છેલ્લે મૂકશે સબસ્ક્રાઇબર. ડિસ્ક્લેમર. જૂના બ્લોગર નહીં, આપણે 2000 ને ઓજી બ્લોગર છે ભાઈ. 2000 ને કેટલી 4 કે 5 માં મેં બધા વિડીયો ઉતારેલા, પણ મૂકેલા નહીં. એવું યુટ્યુબ ની ખબર હતી કે એવું છે હે ને. ત્યારે મૂકેલું હતું ભાઈ. અત્યારે આપણે ના તાજ જતી સેમ જ ગાડીમાં તાજ જતી. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં જ. એમાં કઈ ચેન્જ આવતી લાઈફમાં તો. ઓકે, BMW તો આજે બી લઈ લઈએ ભાઈ, લેવા માટે તો. એ વસ્તુ તો અલગ. આપણે કાર્તિક ને કહીએ એટલે કાર્તિક હમણાં જ 5 નું ડાઉન પેમેન્ટ ભરી દે એટલે આવી જાય 5 BMW આવી જાય. પછી ભલે હપ્તો નહીં ભરી દઈએ. ના હફતો લાવરી ભરી જાય ને ભાઈ. આઈટમો બધી સારી આવે ખાવાની.
કોઈ દિવસ ભક્તિ નથી ઈચ્છા ખાવાની. ભાઈ ભક્તિની વાત કરું એટલે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ મસ્ત આવે પહેલા કરતા એ બધું બદલાઈ ગયું ને. કાં બધું એમ તો છે હરી ના જો ને એલબી મારે આજે છે ને પંજાબી ખાવાની ઈચ્છા થતી હતી ના, ના, ખાવાનો હતો ને, ના, ના, પણ આ ના. ખાવાનો થયો ને હા હા શું કહેવાય? મારું બી planning તો એવું થઈ જ ગયેલું. ચાર હા, ભાઈ પછી મેં કીધું ચાલ આ. પંજાબી બહુ પછી હેવી થઈ જાય યાર બહુ પંજાબી હેવી થઈ જાય છે બહુ હેવી થઈ જાય ભાઈ પંજાબી પછી હરી અરે બરાબર. તું બીજા બધા હવે આ પંજાબી બ્લોગ ખાયા ના હોય હું તો કરવાનો છે હરી પછી હવે મારા હાથ દુખી જાય આમાંથી પછી. બેટરી ની ઓકે ઓકે હે કઈ નહીં બંધ કર પછી પાછી વાત કરીએ. ઓકે પછી અમને અપડેટ આપતા રહેશું. ગાઈસ એમ નહીં આવું નહીં લાઈવ જ હોય ને તો મજા આવ્યા કરે યુટ્યુબ પર અરે ગમે તેના પર લાઈવ એમ એ તો વસ્તુ અલગ જ છે. એરિંગ કરી નાખવાનું એકવાર લાઈવમાં તો હું એ ઓરિજિનલ કહેવાય આ તો હવે લોકોને એમ થાય કે ભાઈ આ Editing. સ્પોન્ટેનિયસ હોવું જોઈએ એમ ભાભીને ખબર પડી જાય ને પછી આ હિલા કરે તો અરે અંદર બી હિલા કરે ના, ના, હવે GoPro લાવવાનો હતો તારે. એપલમાં આમાં એવું થઈ ગયું છે હવે આવી ગયું છે નોર્મલાઇઝ થઈ જાય છે એપલ બી સ્ટેબિલાઇઝેશન આવી ગયું છે. Stabilize. તો એટલે મને બી એટલે બહુ વાંધો નહીં. કઈ દો હલાવો ને ટેન્શન નહીં લે ગમે તેટલું હાલતું. એટલે એ બધું કરવા તો માંગે. VS માં હું ફેમસ શું છે? યસમાં બધું જ ગોટાળો. ગોટાળો બી સારો આવે મૈસૂર પાલક. મસાલા બી સારા આવે ને ચીઝ પાલક બી સારા આવે જીની રોલ બી સારો આવે પણ આપણે તો આવે. જૂનું ને જાણીતું આપણે જીની તો ભાવતો જ નથી મને જીની જ sweet થઈ ચીઝ જાય. પાલક ગોટાળો ચીઝ પાલક હા ભાઈ એ તો છે. હા તો ચાલ તો એવું કરી દઉં ચીઝ પાલક નહીં પાલક પનીર હે નાના પાલક પનીર ને ચીઝ અરે પણ એની પાસે નહીં હે ચીઝ પાલક હશે તો ચીઝ પાલક મંગાવો Yes. લાંબો લાગે છે. કાં લગાવો છો? કાં લગાવી? ગાડી કઈ માં પડે એટલે તને જ જોયા કરે ને બધા. તો એના પર ધ્યાન એટલે આપવાનું. તને જ હા ભાઈ તું રવા દે નહીં ભાઈ એને આગળ ચલાવવા દે. આ એની માને હરી હવે અરે તું અઘરું કરે અલા, મારા ઉપર તો આવું આવી જાય છે આવે, ટેન્શન નહીં લે. પાછળ બી એકાદ હેલોજન લગાવ અરે હે? બસ બસ ચાલે ભાઈ મારે કાં પાછળ મારે એક famous હેલોજન થવાનું છે રહે કઈ નહીં મારે ફેમસ થવું છે ભાઈ. ભાઈ તને જ ફેમસ કરવાનો છે ભાઈ. તારી માં. ખબર પડવી જોઈએ ને ભાઈ ઓજી ઓજી એટલે હું ઓજી એટલે ઓજી ટ્રેડર ઓજી કહી દે ભાઈ તું વાત એક્સપ્લેન કર. ઓરિજિનલ એકદમ આમ જે એકદમ પેલા કહેવાય ને કે જેને ટ્રેન્ડ ચાલુ કર્યો છે આ ભાઈ સાહેબ ટ્રેન્ડ એટલે હવે એમાં તો એવું જગ્યા આપી દે ને લેફ્ટ સાઈડ લઈ લે ને ભાઈ પાછળ એટલે સાઈડ સાઈડ પર લે સાઈડ પર લે તો ચડાવી દેવાનો ને આપણે તો. જવા દે હા બ્રિજ તો ચડ હા બ્રિજ ચડાવી દે તો અંદર આની પાછળ જ જવા દે જાણે આપણે રિલેટિવ જ છીએ એમ જો આમ ખેડ વાળો છે જ ને બિચારા. ભીડ તો એના રિલેટિવ છે લાગે છે. એવું નહીં અમુક મારા જેવા બી હોય સટાસટ પાછળ. સટાસટ ભાગે એની પાછળ વસ્તુ અલગ છે. બરાબર છે ને આવી જઈએ ને એકદમ પરફેક્ટ છે ચલાવવામાં બી ધ્યાન આપજે આપણે ફૂલ પેલામાં બે આપણે જવું પડે રિટર્ન આરામથી ઇઝી રિટર્ન એમાં આવવું પડે. કાર્તિક મને એમ થયું કે તું BMW કે એવું કઈ લઈ લે ની મર્સિડીઝ કે એવું એટલે સેકન્ડ હેન્ડ તો હું ઘરની બહાર બી પડેલી હોય ને તો કોઈ જોવા કરવા આવે તો એમ થઈને આ શોખીન છોકરો છે એવી વસ્તુ છે એવી 8-10 ડિમાન્ડ લાખમાં મળી જાય 8-10 લાખ માર્કેટમાં ડિમાન્ડ શોખીન લોકોની છે હા સાચી વાત છે એકદમ કે ભાઈ એવું નહીં કે ભાઈ ખાલી રૂપિયા જ કમાતો હોવો આપણે જોઈએ આમથી આમ એવું. વચ્ચેથી લઈ લે ને અને ઓવરટેક હે બંબલ વી ઘુસાડ બંબલ લે, ચાલ તારી ઈચ્છા પૂરી કર. ગાડી બંબલ વી ખાલી કલર પીળો કરાવવાનો છે છેલ્લે કરાવી દેજે એકદમ આમ છેલ્લે ટ્રાન્ઝિશન વિડીયો આવે ને તેવો બનાવે છે યાર આપણે કાર્ડ રાખવું પડે હવે શોર્ટ ટાઈમમાં એવું લાગે છે. ના ના રવા દે અત્યારે ભાઈ રવા દે, ચાલ, રવા દે. એટલે છે ચાલ ભાઈ, સાહેબ. આ ભાભી આપેલું હે હા, તો બોલી અને છે. એને આ મેડ લીધેલું એવું છે તું મિરાકી કારમાં ગઈ આ સિટી લાઇટ વાળામાં ગયેલો આપણે પેલાની સફલ સ્ક્વેરની પાછળ નવી ફ્રેન્ચાઇઝી ખુલી છે અચ્છા એવું એમાં કોની હાથે ગઈ વાત ચિરાગી મારો ફ્રેન્ડ હતા અલા હા તે પટ્ટુનું કીધેલું કે હા પટ્ટુ મહિલો ને ભાઈ જે અત્યારે ફ્રેન્ડ છે એનો આનંદ લેની ભાઈ પછી તું કરીએ અલા ખાલી મેસેજ કર દઉં કે પટ્ટુ આ મારો નંબર પેલો ગન્નાળાથી નીકળવાનું છે ને અલા આમાં તો ભાઈ આને ખબર ભાઈ 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 હા. ક્યાં VS વાળું ગન્નાળામાંથી નીકળવાનું PS છે ને? વાળો આ ગન્નાળામાંથી સીધે સીધા ઓકે. આ ગન્નાળામાં પાણી નહીં ને એમાં? એ તો હવે ખબર નહીં સાહેબ અરે
GoPro ચલાય જ નહીં ચલાવતો GoPro ચાલે ને GoProનું એક લિમિટેશન છે યાર ક્યાંની હા, જે 6-7 વાગ્યા પછી તને કંઈ દેખાય નહીં અચ્છા તારે 6 વાગ્યા પછી એટલે અંધારાને પેલું નથી આવતું એમ લાઈટ લાઇટમાં એટલે ઓછી લાઇટમાં નહીં પરફોર્મન્સ બરાબર નથી જ્યારે DSLRનું કેવું હોય એકદમ ઓસમ અરે આ GoPro હારો કે એપલનો કેમેરો હારો? બંનેના અલગ અલગ યુઝ કેસ યુઝ અલગ છે કેમ યુઝ કે એ એક્શન કેમેરો છે એ પેલો હવે એક્શન કેમેરો તારો પર્પઝ શું છે કે આમાં આટલું બધું વાઇબ્રેશન થતું હોય એવું જ આ કરતો હોય તો કયું સારું પડે? અરે GoPro ભાઈ GoPro GoPro પ્રો છે ભાઈ કાં એવા તારા વિડીયો આવે તારા એ મૂકે લોકો તો અમે VS ગયેલા ત્યારે આખા જમતા હતા ને ત્યાં સુધી આખો વિડીયો ઉતાર્યો VS હા હવે ચેનલ ફોલો નહીં કરી લાગે આજે મૈસૂર દૂનો સ્વામિનારાયણ अच्छा हुआ તો ભાઈ આપણે આવી ગયા सब सब આપણે આવી ગયા છે તો ઉતાર્યા જ કરવાનું ગાડીમાં આગળ. આમાં તો હવે આને પેલા આઈડી પાસવર્ડ લઈ લેવો પડે નહીં તો આ પૈસા કેટલા આવે હું આવે આપણને કંઈ કહે નહીં. એ તો સિક્રેટ ઇન્કમ જ રાખવું પડે પછી જ્યારે BMW લેવાની ઉતરું ત્યારે 3 લેવાનું આને અને ત્રીજું કરે તો ભાઈ આપણે VS ઢોસા ખાઈને આવી ગયા और कोई चखाओ છે જમાઈગન ટોટો पपैया नहीं કયું ઓકે છે कैंटेलोप नहीं एनी माने कैंटेलोप वींचो वींचो होते तो कौन सा अमूल आइस लॉन्च पार्लर फर्स्ट टाइम 3 डिफरेंट मुझे विचार है फ्लेवर फ्लेवर तो बाकी मैं मेरा ओजी को दे देता हूँ 3 डिफरेंट फ्लेवर ગુજરાતી ટોકવાનું આપણે ભાઈ ગુજરાતી ગુજરાતી 3 ટાઈપના છે આઈસ્ક્રીમ હા આ એપલ છે મસ્ત છે લાસ્ટમાં કોફીનો ટેસ્ટ આવે છે આજે ઇંગ્લિશ એપલ આજે મલેશિયન લીચી અને આજે જમૈકન ટોટો 3 અલગ બ્રાન્ડ વસ્તુ છે એક ખાવ ને બીજું ભૂલો એવું છે જબરદસ્ત હવે કન્ડિશન રાખી છે એવી કે કઈ સ્કેલ લેવાનું હા ટેસ્ટ અને છે ને તમે આઈસ્ક્રીમ ખાઓ ને તો જેમ કે 5 મિનિટ વેટ કરો એને જીભ ઉપર પાથરી દેવાનો અને પછી થોડો ટેસ્ટ જે છેલ્લે તમે ગળી જાઓ ને પછી પણ તમને ટેસ્ટ આવશે ત્યાં સુધી તમારે બીજું કોળિયું નહીં લેવાનું હવે એકચ્યુઅલી મને ટેસ્ટ આવ્યો ટેસ્ટ આવ્યો પછી લેવાનું ગોત છે હું વળતર છે ને તે પૈસા ગયા એટલે આ તો ડગી જાય છે હરી સ્ટેન્ડ લઈ આવું અત્યારે મૂકી દે ને તો પછી મારે એક બાજુ પકડી રાખવાનું મારે આને આઈસ્ક્રીમ તમે 2 ટોઈકા કરો પાછા હાથ ચાલે એક ટેકનિક હતી આગે એક સ્કૂપ ખાઈને અમે 5 મિનિટ વેઇટ કરીએ છીએ ભાઈને આપી દીધું એટલે થોડું 10 મિનિટ વેઇટ કરી હવે આઈસ્ક્રીમ ખાવાની મેઇન ટેકનિક જ એ છે જે ભાઈએ બતાવી હું એકવાર ટ્રાય કરજો હજુ પાછી બતાવે છે પાછી તમારે જોવાની ઈચ્છા છે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરો પાછી જોવાની ઈચ્છા હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવો હો એટલે પાછો અમે નેક્સ્ટ મંથ આવું ને કરી જાઉં ચાલો ગુરુવારે ચાલો